નમસ્કાર સભાસદ મિત્રો, જીઈબી મંડળી ડીસાની નવી મોબાઈલ એપ્લિકેશનમાં હવે તમે ખૂબ સરળતાથી તમારી જામીનદાર તરીકેની જવાબદારી જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે જાણીશું કે તમે કયા કયા સભાસદોના જામીનદાર છો અને તેમની સંપૂર્ણ માહિતી કેવી રીતે જોઈ શકાય. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ તમારા મોબાઈલમાં મંડળીની એપ્લિકેશન ઓપન કરીને લોગિન કરો. લોગિન થયા બાદ હોમ સ્ક્રીન પર આપેલ મોર વિકલ્પ પર ક્લિક કરો. હવે મોરમાં તમને માય ગેરંટી લોન્સ વિકલ્પ જોવા મળશે, તેને પસંદ કરો. હવે તમારી ગેરંટી હેઠળ આપવામાં આવેલ લોન ધરાવતા સભાસદોની યાદી ખુલશે. અહીં તમે જોઈ શકશો સભાસદનું કર્મચારી નંબર, નામ, લોનની રકમ, લોનનો હપ્તો અને લોનની તારીખ. આ તમામ માહિતી તે સભાસદોની છે જેના માટે તમે જામીનદાર તરીકે જવાબદાર છો. ખાસ સૂચના: 2 કરતાં વધુ સભાસદોના જામીનદાર બનવું ટાળો. જ્યારે તમે કોઈ લોન માટે જામીનદાર તરીકે સહી કરો ત્યારે ખાતરી કરો કે તમે તે કર્મચારીને સારી રીતે ઓળખો છો, કારણ કે જો કોઈ કારણસર લોન લેનાર સમયસર ચૂકવણી ન કરે તો વ્યાજ સહિત લોન ભરવાની સંપૂર્ણ જવાબદારી જામીનદારની બને છે. આ સુવિધા દ્વારા તમે તમારી જવાબદારી સરળતાથી સમજી શકો છો અને યોગ્ય નિર્ણય લઈ શકો છો. અંતમાં એટલું જ, મંડળીની આ નવી સુવિધા તમને વધુ પારદર્શક અને સરળ સેવા આપવા માટે બનાવવામાં આવી છે. આભાર.